મિત્રો, એએન યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, તેથી આપણને નવી નવી વિડીયોઝના નોટિફિકેશન્સ તરત મળી રહે. જય માતા. ગુજરાતના અમરેલી જિલ્લાના રહેવાસી એક વેપારીએ પોતાના આખા ગામને કર્જમુક્ત બનાવી દીધું. સાવરકુંડલા તાલુકાના જીરા ગામના નિવાસી બાબુભાઈ જીરાવાળાએ પોતાની માતાની પુણ્યતિથિ પર ગામના 290 ખેડૂતોનું છેલ્લા 30 વર્ષનું દેવું ચૂકવી દીધું. આ માટે તેમણે 90 લાખ રૂપિયાનું દાન કર્યું. તેમની આ મદદથી ગામના બધા ખેડૂતો દેવામુક્ત થઈ ગયા છે. બાબુભાઈ જીરાવાળા જણાવે છે, અમારા ગામમાં જીરા સેવા સહકારી મંડળને લઈને 1995થી એક મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ સમિતિના તત્કાલીન સંચાલકોએ ખેડૂતોના નામ પર ફરજી લોન લીધી હતી. આટલા વર્ષોમાં દેવું અને ઘણું વધી ગયું હતું. ખેડૂતોને સરકાર તરફથી મળતી સહાયતા, લોન અને અન્ય સુવિધાઓથી વંચિત રહેવું પડતું હતું. ગામના ખેડૂતોને બેંક કોઈ લોન આપતી નહોતી. લોન ન મળવાથી ખેડૂતો પરેશાન હતા. દેવાને કારણે જમીનોનો બંટવારો ભાગ પાડવા પણ થઈ શકતો નહોતો. એટલે મારી માતાની ઈચ્છા હતી કે તેમની પાસે જે ઘરેણાં છે તેને વેચીને ગામના ખેડૂતોનું દેવું ચૂકવી દેવામાં આવે. બાબુભાઈ અને તેમના ભાઈએ બેંકના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને ઈચ્છા વ્યક્ત કરી તો બેંકના અધિકારીઓએ પણ નો કર્જ સર્ટિફિકેટ આપવામાં સહયોગ કર્યો. ગામના ખેડૂતો પર કુલ 89,89,209 રૂપિયાનું દેવું હતું. તે તેમણે ભરી દીધું અને બેંકમાંથી ખેડૂતોના નામનું નો કર્જ સર્ટિફિકેટ લઈને બધા ખેડૂતોને આપી દીધું છે. બાબુભાઈ અને તેમનો પરિવાર ખુશ છે કે તેમણે માતાની ઈચ્છા પૂરી કરી અને તેમને સચ્ચી શ્રદ્ધાંજલિ આપી. ખેડૂતોની આંખોમાં વર્ષો જૂના બોજમાંથી મુક્તિ મેળવ્યા પછી ખુશીના આંસુ હતા. ખેડૂતોએ જીરાભાઈને આશીર્વાદ આપ્યા. આ દ્રશ્યએ સાબિત કરી દીધું કે જ્યારે ધનનો ઉપયોગ માનવતા માટે કરવામાં આવે છે ત્યારે તેનું મૂલ્ય અબજો રૂપિયાથી અનેક ગણો વધી જાય છે.